મારી બા વાતે વાતે બાપુજી સાથે ઝઘડી પડતી, ચીડાઈ જતી, એલ ફેલ બોલતી. એ બંને વચ્ચે પણ બહુ ઝઘડા થતા. અરે લોકોએ તો મારી બાને લગભગ ગાંડામાં ખપાવી દીધી હતી. પણ સારું થયું, એ જ સમયે અમે શરદ મામા પાસે ગયા. અને શરદ મામા પોતે ડૉક્ટર હોવાથી આખી એ પરિસ્થિતિ સમજી ગયા. અને એમણે મને અને બાપુજીને વિશ્વાસમાં લઈને આ સ્ત્રીના જીવનમાં આવતા એક તબક્કાની વિગતવાર જાણ કરી. અત્યારે તારી મમ્મી હંસા પણ સ્ત્રીઓના જીવનમાં આવતા આવા જ એક ફેઝમાંથી પસાર થઈ રહી છે. કેવો ફેઝ? મેનોપોઝ. એટલે